તો અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા પ્રી મોન્સૂન કામગીરીના લાંબા લચક દાવાઓ કરવામાં આવ્યા છે, પરંતુ શહેરની વાસ્તવિક સ્થિતિ કંઈક અલગ જ છે। ચોમાસું બેસતા પહેલા જ શહેરમાં ભૂવા પડવાની સમસ્યા શરૂ થઈ ગઈ છે, ત્યારે અમદાવાદના લાઇફલાઇન ગણાતા એસજી હાઈવેના સર્વિસ રોડ પર મસમોટો ભૂવો પડતા વાહન ચાલકોને મુશ્કેલીઓ વધી ગઈ છે। આ રસ્તો તાત્કાલિક બંધ કરવાની ફરજ પડી છે, જેથી અહીંથી પસાર થતા લોકોએ લાંબો રસ્તો કાપવો પડ્યો રહ્યો છે। માત્ર એસજી હાઈવે જ નહીં, પરંતુ વાડજ, વટવા, ઇન્કમટેક્સ જેવા વિસ્તારોમાં પણ આ સમસ્યા યથાવત છે। શહેરીજનોનો આક્ષેપ કરી રહ્યા છે કે વર્ષોથી આ સમસ્યા બારમાસી બની ગઈ છે। દર વર્ષે રસ્તાઓ પર ભૂવા પડે છે અને તંત્ર કામચલાઉ રિપેરિંગ કરીને હાથ ખંખેરી લે છે। પાલિકા તંત્રની આ અણધડ કામગીરી સામે નાગરિકોમાં આક્રોશ છે। જો વરસાદ શરૂ થશે ત્યારે આ સમસ્યા કેટલી વકરશે તે એક ગંભીર ચિંતાનો વિષય બન્યો છે। અમદાવાદ શહેરમાં ચોમાસાની શરૂઆત પહેલાં જ ભૂવા પડવાની શરૂઆત થઈ ગઈ છે। આપને જે પ્રમાણે દ્રશ્યો દેખાઈ રહ્યું હશે કે જે ગોતા વોર્ડમાં આવેલો જે વિસ્તાર છે તેમાં જે છે તે ભૂવો પડ્યો હોય તેવી જે દ્રશ્યો દેખાઈ રહ્યા છે। ખાસ કરીને ગોતા ચોકડીથી નીચેથી જે સર્વિસ રોડ પસાર થાય છે તે સર્વિસ રોડથી સોલા તરફના જતા રસ્તે જે છે આ ભૂવો પડ્યો છે। આજે વહેલી સવારે ભૂવો પડ્યો હતો, જે બાદ જે છે તે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ જે રસ્તો છે તેને પણ નાગરિકો માટે અવરજવર માટે બંધ કરી દેવામાં આવ્યો છે। ખાસ કરીને વાત કરીએ તો જે પ્રમાણે હાલ અત્યારે દેખાઈ રહ્યું છે કે આ જે રસ્તો છે તે રસ્તો બંધ કરી દેવામાં આવ્યો છે, નાગરિકો માટે અવરજવર માટે બંધ કરી દેવામાં આવ્યો છે અને કોર્પોરેશન દ્વારા કામગીરી શરૂ કરી દેવામાં આવી છે। મેયર પણ આ જે ઘટનાની જે જાણ થઈ ત્યારબાદ એક્શનમાં આવી ગયા હતા અને તેમણે કોર્પોરેશનમાં જાણ કરતા અને અધિકારીઓને માહિતી આપતા અધિકારીઓ દ્વારા હાલ અત્યારે કામગીરી શરૂ કરી દેવામાં આવી છે। કેમેરામેન બિપિન અમીન સાથે મૈત્રી વ્યાસ, પ્રદેશ 24 ગુજરાતી, અમદાવાદ।